નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. ધોરણ 3ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે. તેમના પ્રવૃત્તિ નંબર 19 મારું વાહન, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 11 મારું વાહન. તમે તમારી આસપાસ આજે અનેકવિધ પ્રકારના વાહનો દોડતા જોતા હશો. જમીન પર દોડતા, આકાશમાં ઉડતા અને પાણી પર ચાલતા વાહનો વિશે જોયું અને સાંભળ્યું પણ હશે. આવા વાહનો ડીઝલ, પેટ્રોલ, વિવિધ ગેસ, બેટરી અને સોલારથી ચાલતા હોય તેવું પણ તમને જોવા મળશે. અહીં આપેલ જગ્યામાં તેવા 4 વાહનોના ચિત્રો બનાવી તેના વિશેની માહિતી જાણો. જમીન પર ચાલતા વાહનો. કાર. ઈંધણ પેટ્રોલ, ડીઝલ, CNG, ઇલેક્ટ્રિક. તેમનો ઉપયોગ તો કે વ્યક્તિગત અને પરિવારના મુસાફરી માટે. બસ તો ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક. તેનો ઉપયોગ જાહેર પરિવહન અને ટુરિસ્ટ સેવા. ટ્રક તો ઈંધણમાં ડીઝલ, ઉપયોગ માલ સામાનની વહન. આકાશમાં ઉડતા વાહનો. વિમાન. ઈંધણ એવિએશન, ટર્બાઇન ફ્યુલ. ઉપયોગ આંતરરાષ્ટ્રીય અને આંતરિક મુસાફરી, માલ સામાનની વહન. હેલિકોપ્ટર. ઈંધણ એવિએશન ફ્યુઅલ, ઉપયોગ તાકીદની સેવા, પ્રવાસન અને પરિવહન. ગ્લાઇડર તો ઈંધણમાં નક્કી અને હવા. ઉપયોગ ખેલ, મનોરંજન. પાણીમાં ચાલતા વાહનો. બોટ તો ઈંધણ પેટ્રોલ, ડીઝલ, સોલાર. ઉપયોગ મચ્છીમારી અને પ્રવાસન. શિપ ઈંધણ હેવી ફ્યુઅલ ઓઇલ, ઉપયોગ મુસાફરી અને માલ સામાનની વહન. સબમરીન. ઈંધણ ન્યુક્લિયર, ડીઝલ, ઇલેક્ટ્રિક. ઉપયોગ સેના, અન્વેષણ. વાહનના ફોટોગ્રાફ્સ મેળવી અહીં ચોંટાડો. જે તમે અહીં જોઈ શકો છો, વાહનના ફોટાઓ ચોંટાડી અને અહીં તમને બતાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે, તેમના તમામ સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં કોન્ટેક્ટ કરી અને PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે PDF મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 20ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.